સીતારામ, હું સોનલબેન ઠાકોર, કોળી સેનામાં 3 જિલ્લા મહામંત્રી મહિલા, દ્વારકા, જામનગર અને પોરબંદર, બરાબર છે. અને બીજી વસ્તુ કે આજે એક મેં વિડીયો જોયો છે, તો વિડીયોમાં એવું છે કે એક ભાઈ આપણા જાતિના દાખલા કાઢે છે, એ બહુ સારું કામ કરે છે. અને એને બીજા પણ વ્યક્તિ આવી રીતે કોઈ કહે છે કે પૈસા લે છે કે આ લે છે, તો ભાઈ તમે ચિંતા ના કરો, એ પૈસા લે છે કે નથી લેતા, પણ એક નાતને જાતિના દાખલો નીકળી જાય છે. જાતિનો દાખલો કાઢવો બહુ મુશ્કેલ પડે છે, એટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા છે, કેટલી જગ્યાએ જવું પડે છે. અને બીજી વસ્તુ કે કેટલા હળિયાપટ્ટી જાય માણસોને રોજ ભાંગી અને ત્યાં ઓફિસે જવું પડે છે, ઓફિસના ટાઈમે જવું પડે છે, અને બધી વસ્તુ આ પ્રોબ્લેમ પડે છે. એના કરતાં ઓફિસે જો આવી રીતે આપણી સંસ્થામાં નીકળી જતા હોય તો ભાઈ આડોપગ કરવાનો કોઈ તમારો બરાબર મને નથી લાગતું કે તમે એનામાં આડોપગ કરો એમ, એ સારું નથી લાગતું, સોંપતું નથી તમને, બરાબર છે. શું કામ કે નાતના જાતિના દાખલા કાઢે છે અને છોકરાઓને કામ આવે છે, સ્કોલરશીપમાં છે કે કાંઈ પૈસામાં કે બીજી બી એમાં ઘણા ફાયદા હોય છે કે એ મળે છે. તો ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તમને પ્રોબ્લેમ શું છે એ મને કહો, ખાલી સમજાવો, મને ખબર પડે. અને વાં જાય આપને તો કદાચ માની લ્યો, હું કહું છું ને તમને કે માની લ્યો કદાચ એ પૈસા લેતા હોય 200-500 રૂપિયા ઘી લેતા હોય, બરાબર છે. 500 રૂપિયા કે 300 રૂપિયા રોજ પાડવું પડે, બરાબર છે. તે ઉપરાંત ડોક્યુમેન્ટ્સ કરવા પડે, તે ઉપરાંત આપણો ટાઈમ બગડે, એટલો ટાઈમે ત્યાં ઓફિસે દેવો પડે, કેમ કે બહાર કઢાવી છે ને તો ટાઈમે દેવો પડે છે. એમાં એજન્ટ રાખીને રાખો તો એ તમારો એટલો ટાઈમ લે છે, એટલા પૈસા લે છે અને બધી વસ્તુ કરે. તો આ સંસ્થામાં નીકળી જાય, તમને શું પ્રોબ્લેમ છે ભાઈ? તમને પ્રોબ્લેમ ક્યાં આવે છે એ મને કહો. અને બીજી વસ્તુ કે હા ભાઈ તમે બહુ સરસ કામ કરો છો અને તમે સરસ કામ કરતા રહ્યો. અને બાકી તમને કેને કીધું તો મને ખબર જ નથી કે તમને કેને કીધું કે આ તો સ્પેશિયલ મેં તમારું સારું કામ જોયું અને એટલે મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે. અને બાકી તમે ચિંતા ના કરજો કે તમે કામ કરશો એટલે ટાટિયા ખીચવાવાળા પાછળ ઊભા જ છે, એમ સમજીને જ કામ કરવાનું. કે ગમે એ કામ કરો, સારું કામ કરશો ને એટલે તમારે એમ યાદ રાખવાનું કે મારી પાછળ ઊભા છે કે મને ટાટિયો ખેંચીને પાડશે, એટલે તમે એ પ્રમાણે તમે મારામાં હિંમત રાખજો અને પછી પગથિયા ચડજો, બરાબર છે. પછી તમે રાખજો, ચિંતા ના કરો. સારા ખરાબ બે માણસો મળે તમને, સારા ખરાબ બે માણસો મળે. જો અત્યારે એક ભાઈ તમને ખરાબ કીધું હશે તો એના માટે તમને જો આમાં કેટલા બધા સરસ કીધું કામ. અને આજે મેં સ્પેશિયલ તમારા માટે વિડીયો ઉતાર્યો, હું તમને ઓળખતી નથી ભાઈને ઓળખતી, પણ તો છે તમે સારું તમારું કામ જોયું તો મેં તમારો વિડીયો ઉતાર્યો છે એના માટે. અને ઓલ ધ બેસ્ટ, અને બહુ સારું કામ કરો છો, થેન્ક યુ વેરી મચ. કેમ કે જે મેં દાખલો જ્યારે મારા છોકરી માટે કઢાવ્યો હતો ને ત્યારે કેટલી મને દિક્કત થઈ હતી ને, હેરાનગતિ થઈ હતી ને એ મને ખબર છે. અને કેટલા મેં ધક્કા ખાધા હતા એ મને ખબર છે. અને હું કેટલી મેં બી માણસ, હું મારા હસબન્ડ કેટલા હળિયાપટ્ટી કરી હતી ને એ મને ખબર છે. એટલે એની કદર હું દાખલાને જાણું છું, એટલે એના માટે તમારા માટે વિડીયો બનાવ્યો છે. સરસ કામ કરો અને ઓલ ધ બેસ્ટ. હું સોનલબેન ઠાકોર, ક્યારે પણ મારું કામ પડે તો કહેજો, અને અમારું કામ હોય તો કરી દેજો. કેમ કે અમારા તો દાખલા વગેરે હું ખુદ તમારા જેવું જ છે કે ભાઈ કોઈ માણસને મદદ મળતી હોય તો કરવાનું. અને હા, અને કરો છો તો ક્યાંક કોઈ ખોટું કરો છો, બરાબર છે. ચિંતા ના કરજો એના માટે. થેન્ક યુ વેરી મચ. હજી એકવાર તમને કહું થેન્ક યુ ભૈયા, સરસ કામ કરો છો. અને એવું ન હોય કે એકને કહેવાથી આપને ખરાબ થઈ જાય છે, બરાબર છે. એટલે એટલી વસ્તુ સમજી જાજો ભાઈ, અને આવા જ કામ કરતા રહેજો. મારા તરફથી ઓલ ધ બેસ્ટ, અને જય દ્વારકાધીશ, જય વેલનાથ અને સીતારામ.